બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમે નકલી એલસીબી પોલીસ તરીકે ફરજ બજાવતા ડાયા અજમલ ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી। આ શખ્સ બ્લેક કાચવાળી કારમાં રૂફ ઝાડતો હતો અને પોતાને પોલીસ કર્મી તરીકે રજૂ કરીને લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હતો। ફરિયાદી પાસેથી 3000 રૂપિયા લેવાના આરોપસર પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો। આ પહેલા પણ ગઢ પોલીસ સ્ટેશનની હદમાં આ શખ્સે નકલી પોલીસ બનીને વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવાના બનાવમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આ બનાવથી સ્પષ્ટ થાય છે કે નકલી પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી કરવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે। સ્થાનિક પોલીસ દ્વારા આવા શખ્સોને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી સામાન્ય નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસ જળવાઈ રહે। નાગરિકોએ પણ સજાગ રહેવું જરૂરી છે અને શંકાસ્પદ પરિસ્થિતિઓમાં તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ। આ રીતે નકલી પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીને રોકવામાં મદદ મળી શકે છે।